તો સુરતમાં ફરી એકવાર અસામાજિક તત્વો આતંક મચાવતા જોવા મળ્યા। પલસાણાના તરાજ ગામે તસ્કરોએ ખુલ્લી તલવાર સાથે આતંક મચાવ્યો। તસ્કરોએ એનઆરઆઈના ઘરને નિશાન બનાવતા પાડોશી જાગી ગયા। ગ્રામજનો પકડવા જતા તસ્કરો તલવાર લઈને સામે થયા। ખુલ્લી તલવાર સાથે ત્રાટકેલા તસ્કરો સીસીટીવીમાં પણ કેદ થયા। તલવાર ગેંગના આતંકથી લોકોમાં ભય ફેલાઈ ગયો છે। સમગ્ર મામલે પલસાણા પોલીસ હાલ તપાસ કરી રહી છે। વડોદરામાં ચોર ટોળકી ફરી સક્રિય થઈ છે। ડિસેમ્બરમાં ચોરી કરી ફરી એ જ મકાનમાં ચોરીનો પ્રયાસ થયો। ફરી એકવાર હાથ અજમાવવા આવેલી ચોર ટોળકી સીસીટીવીમાં કેદ થઈ। 17 લાખની ચોરી પછી અકોટામાં ફરી એકવાર ચોરીનો પ્રયાસ કરતા ફફડાટ વ્યાપી ગયો। સિનિયર સિટીઝન દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી। સુરતના કતાર ગામમાં ચોંકાવનારી ઘટના બની। એમ્બ્રોઇડરી મશીનમાં કારીગર ફસાઈ ગયો। યુવક ચાલુ મશીને ઊભો થવા જતા ફસાઈ ગયો હતો। યુવક એમ્બ્રોઇડરી મશીન પર કામ કરી રહ્યો હતો। યુવકે મોબાઈલથી ફાયર વિભાગને કોલ કર્યો હતો। ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આ ખાતાનો દરવાજો તોડ્યો હતો। જે બાદ એમ્બ્રોઇડરી પ્લેટને ઊંચી કરી અને યુવકને બહાર કાઢવામાં આવ્યો। બેભાન થયેલ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો। તો એમ્બ્રોઇડરી મશીનમાં આ કારીગર ફસાયો હતો। તસવીરો પણ આવી રહી છે। યુવક ચાલુ મશીને ઊભો થવા જતા ફસાયો હતો। જો કે તાત્કાલિક ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો, જેથી આ યુવકને બચાવી લેવામાં આવ્યો હતો। જૂનાગઢ જિલ્લાના પાદરિયા ગામે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો। સી ડિવિઝનના પીઆઈ વત્સલ સાવજ પર હુમલો કરવામાં આવ્યો। બુટલેગર લખન ચાવડા તેમજ અન્ય 8 શખ્સો સામે ફરિયાદ થઈ। પીઆઈ સાવજ બુટલેગર લખન ચાવડાને પકડવા જતા ઝપાઝપી થઈ હતી, જેનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। બુટલેગર લખન ચાવડા પ્રોહિબિશનના ગુનામાં ફરાર હતો। 8 અજાણ્યા શખ્સોએ પણ પીઆઈને માર માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢમાં રીઢા ગુનેગારોથી લોકો ડર ન અનુભવે અને તેમનો ભય દૂર થાય તેના અનુસંધાને કુખ્યાત ગુનેગાર નગા રાડાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। લોકોનો ભય દૂર કરવા પોલીસે રીકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢ્યું। નગા રાડા ગુજસી ટોકના ગુનામાં 4 માસથી ફરાર હતો। 10 વર્ષમાં લૂંટ, ખંડણી, હત્યાના ગુનામાં સામેલ હતો આ શખ્સ। પોલીસે નગા રાડાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। રાજકોટમાં વિછિયા પોલીસ પર પથ્થરમારાના મામલે કોળી સમાજના 84 લોકો સામે ફરિયાદ થઈ હતી। જે મામલે હવે કોળી સમાજના આગેવાનોએ કોળી સમાજના કેસ પર પાછા ખેંચવા માંગણી કરી છે। આ તમામ લોકો જામીન પર છે, પરંતુ તેમના પર કેસ ચાલી રહ્યા છે, જે પાછા ખેંચવા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને માંગણી કરાઈ। સરકાર દ્વારા આંદોલન સમયે પાટીદારો પર લાગેલા કેસ પરત ખેંચાયા છે, જેથી હવે કોળી સમાજ પણ તેમના પર લાગેલા કેસ પરત ખેંચવાની માંગ કરી રહ્યો છે। જેવી રીતે પાટીદાર સમાજના યુવાનોને નિર્દોષ છુટકારો આપવામાં આવ્યો, એવો જ એક કોળી સમાજના આગેવાન, એક યુવાન તરીકે આ સરકારની અંદર અમે એક માંગ કરી રહ્યા છીએ કે આ 85 યુવાનોનો આગામી દિવસોની અંદર નિર્દોષ છે। યુવાનોને જે પકડવામાં આવ્યા છે એમાં ક્યાંક યુવાનો ખરીદી કરવા માટે આવ્યા હતા, કોઈક દવાખાને છે એ આવ્યા હતા, કોઈક છે એ મજૂરી કરવા માટે છે એ આવ્યા હતા, કોઈક સામાજિક પ્રસંગ માટે બીજા ગામથી આ બાજુ જે આવતા હતા। એમાં પોલીસે ખોટી રીતે આ યુવાનો ઉપર 307 જેવી જે ગંભીર કલમ લગાડવામાં આવી છે। તો અમારી પણ સહી માંગણી છે અમારા સમાજ વતી કે નિર્દોષ યુવાનો ઉપર જે ગંભીર કલમ લગાડવામાં આવી છે તો આ સરકાર સહી 307 કલમ સહી નાબૂદ કરે। રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। મોથોટ ફાઇનાન્સ પ્રસ્તુત કરે છે ગોલ્ડ લોન મેળો। ગોલ્ડ લોન લીધા પછી અને કસ્ટમર રેફર કર્યા પછી મેળવો સોનેરી મોકો, લાખોના ગિફ્ટ વાઉચર જીતવાનો, સાથે જીતો તમે 24 કેરેટ સાચું સોનું। ગોલ્ડ લોન લેવા માટે આજે જ મોથોટ ફાઇનાન્સની બ્રાન્ચમાં જાઓ અથવા કોલ કરો 1-800-313-1212।
સુરતમાં ગટરમાં બાળક ખાબકતા મોત થતા ભારે ચકચાર મચી, પરંતુ આ ઘટના બાદ પણ રાજકોટ અને વડોદરા જેવા શહેરમાં ખુલ્લી ગટરો મોત બનીને ઊભી છે. સુરતની ઘટના બાદ ન્યૂઝ 18 ગુજરાતી વડોદરા અને રાજકોટમાં રિયાલિટી ચેક કરવા ગયું. વડોદરાના શહેરના સયાજીગંજ વિસ્તારમાં MS યુનિવર્સિટી પાસે ખુલ્લી ગટર દેખાય. આ ખુલ્લી ગટરની બિલકુલ બાજુમાં શ્રમિકો વસવાટ કરે છે. શ્રમિકોના બાળકો પણ અહીં રમતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આ જ રસ્તા પર વિદ્યાર્થીઓની રાહદારીઓની અવરજવર રહે છે, ત્યારે આ ગટર આમ જ ખુલ્લી રહેશે તો કોઈ નિર્દોષનો ભોગ લેવાઈ શકે છે. તો રાજકોટ મહાનગરપાલિકા પણ અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહી હોય એમ લાગી રહ્યું છે. આ વાત અમારી ટીમ દ્વારા રાજકોટ શહેરમાં જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે જોવા મળી. શહેરના નાના મોવા રોડ પર તંત્ર દ્વારા મોટો ખાડો ખોદી નાખવા